અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે નવરાત્રિનો ઉત્સવ। અહીંયા 9 દિવસ સુધી માતાજીની આરાધનાની સાથે તૈયારીઓ તો ઘણી બધી છે, પણ મારો વિષય છે મેકઅપ અને ટેટુ। તો આ વખતે વરસાદની સંભાવના ઘણી છે એવી વાતો ચાલી રહી છે, ત્યારે વોટરપ્રૂફ ટેટુ કરવાની મારી સલાહ છે સૌ ખેલૈયાઓને। આ વોટરપ્રૂફ ટેટુ કેવી રીતે કરશો અને કયા કલરથી કરશો? તો એના જે કલર છે એ તમારે લેવાના છે એક્રેલિક કલર, જેની અંદર તમને બહુ જ રેન્જ મળશે, લાલ, લીલો, પીળો, કોઈ પણ એક્રેલિક કલર તમે લઈ શકો છો। એને પેઇન્ટિંગ કરવા માટે જે માર્કેટમાં અગર સ્ટેમ્પ તમારી ક્યાંય અવેલેબલ છે તો લઈ લો, અને જો તમારે ફેસ પર કરવું છે તો બ્રશથી પેન્ટ બી કરો અને બ્રશના પાછળના હિસ્સાથી તમે ડોટ ડોટ કરીને પણ ફેસ પર, ગળા પર, બાજુ પર, બેકલેસ છે તો તમારા પીઠ પર આ ટેટુ તમે કરી શકો છો। એક સ્પાર્કલ આવે છે, એ સ્પાર્કલ જરીની ડસ્ટ પણ તમે એના ઉપર લગાવી શકશો। આ રમવાથી બિલકુલ ટેટુ સ્પ્રેડ નહીં થાય।